નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગણિતના એક ખૂબ મહત્ત્વના ટોપિક વિશે, જેનું નામ છે પાઈ। ભૂમિતિના ઘણા બધા સૂત્રો એવા છે કે જેમાં પાઈનો ઉપયોગ કરવાનો આવશે। દાખલા તરીકે વર્તુળ હોય તો વર્તુળનું પરિઘ શોધવાનું હોય તો 2πr આવશે, વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો πr² આવશે, તથા ગુરુ વૃત્તાંશ અને લઘુ વૃત્તાંશ શોધવા માટે પણ આ પાઈની જરૂર પડશે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આ પાઈની શોધ ક્યારે થઈ અને પાઈની જે કિંમત છે 22/7 અથવા 3.14159 એ ક્યારે નક્કી કરવામાં આવી તેના વિશે। સાથે જ ચર્ચા કરીશું આ પાઈ એ કયા બે વર્તુળના સ્તંભ વચ્ચેનું ગુણોત્તરનું નિર્દેશ કરે છે એના વિશે પણ ચર્ચા કરીએ। ચલો શરૂ કરીએ પાઈ એટલે શું તેના વિશે ડિટેલમાં અભ્યાસ। શરૂઆત કરીએ તો પાઈ અલગ અલગ 3 રીતે દર્શાવી શકાય। આ રીતના પાઈની નિશાની દર્શાવી શકાય, અંગ્રેજીમાં PI અથવા PIE તરીકે પણ પાઈને દર્શાવી શકાય। સંખ્યા પાઈ જેને PI તરીકે ઓળખવામાં આવે છે, જે લગભગ 3.14159 ની બરાબર છે। એટલે પાઈની અંદાજિત કિંમત 3.14 આપણે લઈએ છીએ। હવે 3.14 કઈ રીતના પાઈની કિંમત આવી? તો પાઈ એ 22/7 જે આપણે કિંમત લઈએ છીએ એ 22/7 કરીએ એટલે એની કિંમત મળશે 3.14159 અને આગળ દશાંશ પછીના અંકો ચાલુ જ રહેશે, બરાબર। અને એ અંકો કોઈપણ સ્તરે પુનરાવર્તિત થતા નથી। તે વર્તુળના પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર ગણિત અને ભૌતિકશાસ્ત્રના ઘણા સૂત્રોમાં દેખાય છે। પાઈ એ એક અતાર્કિક સંખ્યા છે, જેનો અર્થ એ થાય છે કે તેને બે પૂર્ણાંકોના ગુણોત્તર તરીકે બરાબર વ્યક્ત કરી શકાતી નથી। જો કે અપૂર્ણાંક જેમ કે 22/7 સ્વરૂપે એને દર્શાવવામાં આવે છે। એટલે પાઈની કિંમત જે આપણે સામાન્ય રીતે પરિઘ અથવા ક્ષેત્રફળ શોધવા લઈએ એ 22/7 અથવા 3.14 લઈએ છીએ। પાઈનું દશાંશ પ્રતિનિધિત્વ ક્યારેક સમાપ્ત થતું નથી, એટલે કે પોઈન્ટ પછી અંકો વારંવાર આવી જ જશે કે કાયમી રીતે પુનરાવર્તિત પેટર્નમાં પ્રવેશતું નથી। લગભગ 250 BC ગ્રીક ગણિતશાસ્ત્રી આર્કિમિડીઝે મનસ્વી ચોકસાઈ સાથે પાઈનો અંદાજ લગાવવા માટે એક અલ્ગોરિધમ બનાવ્યું હતું। 5મી સદીમાં ચીની ગણિતશાસ્ત્રીએ પાઈની 7 અંકો સુધી અંદાજ લગાવ્યો, જ્યારે ભારતીય ગણિતશાસ્ત્રીઓએ ભૌમિતિક તકનીકોનો ઉપયોગ કરી અને પાઈ પોઈન્ટ પછી 5 અંકનો અંદાજ બનાવ્યો હતો। વર્તુળના પરિઘ અને તેના વ્યાસના ગુણોત્તરને દર્શાવવા માટે ગ્રીક અક્ષર પાઈનો સૌથી પહેલો જાણીતો ઉપયોગ 1706માં વેલ્સ ગણિતશાસ્ત્રી વિલિયમ જોન્સ દ્વારા કરવામાં આવેલો હતો। એટલે સામાન્ય રીતે ગણિતમાં આપણે આ રીતના પાઈ દર્શાવીએ છીએ અને પાઈની જે કિંમત હોય એ 22/7 અથવા 3.14 લઈએ છીએ। હવે આપણે આગળની સ્લાઇડમાં એ સમજીએ કે પાઈની કિંમત 22/7 કઈ રીતના નક્કી કરવામાં આવી તેના વિશે। પાઈની સામાન્ય રીતે વર્તુળના પરિઘ C અને તેના વ્યાસ Dના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે જો કોઈ વર્તુળનો વ્યાસ બીજા વર્તુળના વ્યાસ કરતો બમણો હોય તો તેનો પરિઘ પણ બમણો થશે, જે ગુણોત્તર જાળવી રાખશે। હવે અહીં આગળ જોવા સરળ ભાષામાં સમજીએ, અહીં આગળ એક વર્તુળ દોરેલું છે। વર્તુળના આ બિંદુથી હું ચાલવાની શરૂઆત કરું અને આમ ગોળ ફરી અને પાછો આ બિંદુ આગળ આવું તો જે અંતર કપાશે એ અંતરને કહેવાય વર્તુળનો પરિઘ। જો આ જ રીતના આપણે ચોરસ કે ત્રિકોણમાં અંતર કાપીએ તો એના માટે શબ્દ વપરાશે પરિમિતિ। અંદરનો ભાગ જોઈએ તો અંદરના ભાગને કહેવાય વર્તુળનું ક્ષેત્રફળ, બરાબર। તો અહીં આગળ જે ચાલવાથી અંતર કપાય એને શું કહેવાય? પરિઘ। તો વર્તુળનું પરિઘ એટલે વર્તુળના પરિઘનું સૂત્ર લખવું હોય આગળ તો પરિઘ બરાબર 2πr થશે। પછી આજે વચ્ચે આપણે જોઈએ તો વચ્ચે અહીં આગળ આવશે કેન્દ્ર। કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવા જેને વર્તુળનો વ્યાસ કહે છે। નીચે વ્યાસનું સૂત્ર લખું તો વ્યાસને D તરીકે પણ દર્શાવાય અને એને ક્યારેક 2r તરીકે પણ દર્શાવાય। 2r કેમ? તો rનો મતલબ થશે ત્રિજ્યા। અહીં આગળ જે કેન્દ્ર આપેલું છે એ કેન્દ્રથી લઈ અને વર્તુળના કોઈ એક બિંદુ વચ્ચેનું જે અંતર હોય એને કહેવાય ત્રિજ્યા r। તો અહીં આગળ આ એક r, એ જ રીતના આ બાજુ પણ એક r બનશે, એટલે કુલ r કેટલા થશે? 2r થશે। તો 2rનો મતલબ શું થાય? વ્યાસ થાય। તો 2r તરીકે દર્શાવીએ તો પણ એને શું કહેવાય? વ્યાસ કહેવાય અને વ્યાસ D તરીકે પણ દર્શાવાય। આગળ હવે આપણે સમજીએ વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ એનો ગુણોત્તર દર્શાવતું ગણિતનું ચિહ્ન એટલે આવશે પાઈ। અહીં આગળ તમે જુઓ તો અહીં આગળ 2 કેન્સલ થઈ જશે, r કેન્સલ થશે, વચ્ચે શું? તો પાઈ। તો પાઈ એ શું છે? તો પાઈ એ વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસનો ગુણોત્તર દર્શાવતું એક ચિહ્ન છે।
હવે વાત કરીએ પાઈની કિંમત 22/7 કેમ લેવામાં આવી તેના વિશે। અહીં આગળ તમે જુઓ 22/7 એટલે કે વર્તુળનું જે આ પરિઘ છે ને પરિઘ એટલે ચાલવાથી જે અંતર કપાય તે એ વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ। એક વાત તમે યાદ રાખજો, જે વ્યાસ હોય એ વ્યાસ હંમેશા એના કરતાં પરિઘ 3 ગણો હોય। એટલે વ્યાસ જે હશે એના કરતાં વર્તુળનો પરિઘ કેટલા ગણો હોય? 3 ગણો હોય। તો અહીં આગળ હું મૂલ્ય લઉં 8, વ્યાસ કેટલો 8, તો પરિઘ કેટલો હશે? એનાથી 3 ગણો એટલે 8 તરી 24 એનો પરિઘ હશે। પરિઘ એટલે ખબર પડી ને આજુબાજુનું અંતર। હવે અહીં આગળ જુઓ, આ જે ચિહ્ન દર્શાવે છે ને પાઈ, એ પાઈ શું દર્શાવે છે? 22/7 એટલે ઉપર છે એ પરિઘ દર્શાવે છે, નીચે જે આપેલો છે એનો વ્યાસ દર્શાવે છે। એટલે પરિઘ હંમેશા વ્યાસ કરતો કેટલો હોય? 3 ગણો હોય। તો અહીં આગળ તમને એવું લાગશે કે 7 દુ 14, 7 તરી તો 21 થવા જોવું, તો અહીં આગળ 22 કેમ થયા? તો મિત્રો 22 કેમ થયા? તો 3.14, 15 અને 9 આ રીતના આપણે કિંમત દર્શાવીએ છીએ, બરાબર? કમ્પ્લીટ 3 ગણું નથી, પણ 3.14, 15, 9 દર્શાવીએ છીએ। એટલે એ આગળ ઉપર 14.15, 9 આવશે ને, એટલે એ આગળ શું આવશે? એક અંક વધારે આવશે। એટલે કે વર્તુળનો પરિઘ એ વર્તુળના વ્યાસ કરતો 3 ગણો હોય છે। પાઈના પહેલા 50 દશાંશ અંકો અહીં આગળ દર્શાવેલા છે, તમે જોઈ શકો 3.14, 15, 9, 26 એ રીતના। પણ કોઈ પણ અંક ફરીથી પેટર્ન બનતી નથી, દરેક વખત અંક બધા અલગ અલગ આવે છે। વાત કરીએ યુએસમાં પાઈ ડે 14 માર્ચે મનાવવામાં આવે છે। 14 માર્ચ એટલે યુએસમાં કેવું હોય? પહેલાં તારીખ ના લખાય, પહેલાં મહિનો લખાશે, એટલે 3 ને પછી આવશે તારીખ, એટલે 14। એટલે પાઈની કિંમત કેટલી છે? 3.14, એટલે યુએસમાં 14 માર્ચે પાઈ દિવસ મનાવવામાં આવે છે। અહીં આગળ જુઓ તમે, 2015માં જે પાઈ દિવસ હતો એ ખાસ દિવસ હતો। કેમ? તો 3 માર્ચે ઉજવવામાં આવશે। વર્ષ હતો 2015, સમય હતો 9 કલાક 26 મિનિટ અને 53 સેકન્ડ। એટલે અહીં આગળ જુઓ, 2015માં જે પાઈ દિવસ મનાવવામાં આવ્યો એમાં અહીં આગળ પાઈના ઘણા બધા અંકો તમને જોવા મળશે, જેવા કે 3.14, પછી 15, પછી 92, પછી 26, પછી 53 એ રીતના। એટલે 2015નો જે પાઈ દિવસ હતો એ ખાસ દિવસ હતો। વિશ્વના કેટલાક ભાગોમાં જે તારીખો સામાન્ય રીતે દિવસ, મહિનો અને વર્ષ ફોર્મેટમાં નોંધવામાં આવે છે, તે 22 જુલાઈએ પાઈ અંદાજ દિવસ રજૂ કરે છે। કારણ કે 22/7 બરાબર 3.14, 28, 57। એટલે અહીં આગળ જુઓ, 22 જુલાઈ એટલે કઈ રીતના દર્શાવાય? 22/7। તો આ શું બની? પાઈની કિંમત 22/7। એટલે કેટલાક દેશોમાં કે જો આગળ દિવસ, મહિનો અને વર્ષ, એટલે ભારત દેશનું આપણે ઉદાહરણ લઈએ તો આ રીતના દર્શાવવામાં આવે છે। અહીં આગળ આવશે 22/7 અને પાછળ આવશે વર્ષ। તો આપણા દેશમાં 22/7 તારીખ આવશે, 22 જુલાઈ એટલે પાઈ દિવસની ઉજવણી થાય છે। આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી પાઈ એટલે શું। તો સરળ ભાષામાં આપણે કહીએ તો પાઈ એ વર્તુળનો પરિઘ અને વર્તુળના વ્યાસનો ગુણોત્તર દર્શાવે છે। વર્તુળના વ્યાસ કરતો વર્તુળનો પરિઘ હંમેશા કેટલા ગણો હોય? 3 ગણો હોય। ખબર પડી? અહીં આગળ તમે જોઈ શકો 7 તરી 21, પણ અહીં આગળ પોઈન્ટ આવે છે એટલે શું થશે? એની કિંમત 22। એટલે હંમેશા વ્યાસ કરતો પરિઘ 3 ગણો છે। અને વર્તુળના વ્યાસ અને વર્તુળના પરિઘનો ગુણોત્તર દર્શાવતું કોઈ ગણિતનું સૂત્ર હોય તો એ છે પાઈ। તો આશા રાખું તમને પાઈ વિશે ખબર પડી હશે। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો। ત્યાર સુધી જય હિન્દ, જય ભારત।